વેલકમ બેક. શ્રીનેત્રમાં હવે વાત કરવી છે પૈસા કમાવાની આડમાં લોકો જ કેવી રીતે લોકોના દુશ્મન બની ગયા છે તે અંગે. રાજકોટમાં ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું અને એક ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં દરોડા પાડ્યા. પરંતુ દરોડા પાડતા જ ફૂડ અધિકારીથી લઈને મીડિયાકર્મીઓની પણ આંખો ખુલ્લી જ રહી ગઈ. ત્યારે એવું તો શું ચાલી રહ્યું હતું વેપારીના ગોડાઉનમાં, આવો તમને પણ જણાવી દઈએ. ગરમીમાં ગોલા આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો. રાજકોટમાં રહેતા હો તો એકવાર આ રિપોર્ટ જોઈ લેજો. ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ કે ગોલા તમને બીમાર પાડી શકે છે. આવું અમે કેમ કહી રહ્યા છીએ તો દ્રશ્યો તમારી સામે જ છે. રાજકોટના માધાપર ચોકડી નજીક ફૂડ વિભાગે ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં દરોડા પાડ્યા. તો હીર એન્ટરપ્રાઇઝ નામના આ ગોડાઉનમાંથી ગોલા અને આઈસ્ક્રીમ જેવી આઇટમમાં ઉપયોગમાં લેવાતો બદામનો સડેલો જથ્થો મળી આવ્યો. પ્રદીપ દુધાત્રા. પ્રદીપભાઈ, આવી વસ્તુ વેચો છો? આ જે તમે ઓમાં દ્રશ્યો તમે શોર્ટિંગની વાત કરી, એ શોર્ટિંગ નથી કરે. આ છે. હા તો આવું વસ્તુ વેચવાની, એમને આવી વસ્તુ વેચવાની. એ કોઈ એવી ભૂલ થઈ જાય ક્યારેક 1% જેવું કઈ હોય એવું. 1% નહીં, લોકો મરી જાય. આમ લોકોના સવાલનો વાત છે. અહીંયા જોવો, તમે અહીંયા જોઈને વાત કરો કેમેરા સામે. તમે અધિકારીઓ સામે નો જોવો, આવો ધંધો કરો છો લોકો મારવાનો. હું એમ નથી કેતો કે ખરાબ છે માલ, એમ કે નથી ખરાબ એવું નથી કેતો હું. અને આરોગ્યવાળા ખોટા છે. હું એવું નથી કેતો આરોગ્ય વાળા. એ ડિંડક કરવા આવે, તમે સાચા. હું એવું બોલ્યો જ નથી આરોગ્ય વાળા ડિંડક કરવા. અને સૌથી મોટી વાત એ છે કે અહીં 2-5 કિલો નહીં, 2000 કિલો અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો છે. અને આ ગોડાઉનનું સંચાલન પ્રદીપ દુધાત્રા નામનો વ્યક્તિ જ કરી રહ્યો હતો, જે સડેલી બદામની કાતરી કરીને પેકેજિંગમાં વેચતો હતો. ફૂડ વિભાગે પણ આ તમામ બદામનો જથ્થો સીલ કરીને તેના માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. આ જે બદામ છે આપ જોઈ શકો છો કે બદામની અંદર જે છે તેમનું જે છે એમને પલાળી અને જે છે તેનું કતરણ કરીને હાલ ઉનાળાની સિઝનને અનુલક્ષીને જે છે આ જે ડ્રાયફ્રૂટ છે તે આઈસ્ક્રીમની અંદર છે, લસ્સીની અંદર છે, જે ડ્રાયફ્રૂટ ડીશ ગોલા છે, શ્રીખંડ છે, તે બધી વસ્તુની અંદર હાલ બહોળા પ્રમાણમાં જે છે લોકો દ્વારા આરોગવામાં આવતું હોય છે. તો આ બધી વસ્તુની અંદર જે ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે તે આ પ્રકારનું ડ્રાયફ્રૂટ આ લોકો જે છે તેની અંદર ઉમેરતા હતા અને જે આ લોકો છે વેચતા હતા રાજકોટ સિટીની અંદર અને ત્યારબાદ જે છે એ રાજકોટના નજીકના આજુબાજુના નાના મોટા જિલ્લા અને તાલુકાની અંદર પણ તે જે છે તેમનું ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા. મુદ્દો અહીં લોકોના સ્વાસ્થ્યનો છે, માસૂમોની જિંદગીનો છે. ગોલા અને આઈસ્ક્રીમ વેચનારા પણ સસ્તાની આડમાં આવું ડ્રાયફ્રૂટ વાપરીને લોકોના જીવ સાથે ચેડા કરે છે. આશા રાખીએ કે આ રિપોર્ટ જોયા પછી લોકો એક વખત તો ગોલા કે આઈસ્ક્રીમ ખાવા જશે ત્યારે ડ્રાયફ્રૂટની ક્વોલિટી ચેક કરશે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.